બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર 28 જાન્યુઆરી 2026 વહેલી સવારથી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા, જેથી સુરતના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં આજે પણ ખળભળાટ યથાવત રહ્યો છે। ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા હાથ ધરાયેલી તપાસ ત્રીજા દિવસે પણ સતત ચાલુ છે। તપાસ દરમિયાન જમીન લેવેચમાં મોટા પાયે બેનામી વ્યવહારો ખુલવાની શક્યતા છે। આ દરમિયાન જ્યારે મીડિયા ધીરુ ગજરાના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેઓ કેમેરાથી બચતા નજરે પડ્યા હતા। રેડ અંગે સવાલ કરતા તેમણે અજાણ હોવાનું રટણ કર્યું અને પછી મળો કહી સ્થળ પરથી નીકળી ગયા, જેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। જો કે આ દરોડામાં રાજકીય એંગલ પણ જોવાઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી ધીરુ ગજરા સોશિયલ મીડિયામાં ભાજપને ટાર્ગેટ કરતા હતા। જો કે ધીરુ ગજરા ભાજપ સાથે જ જોડાયેલા છે। જો કે 150થી વધુ અધિકારીઓની જે ટીમ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને 28 જાન્યુઆરીના રોજથી આ કાર્યવાહી સતત ચાલુ જોવા મળી રહી છે અને હવે બેનામી અનેક સંપત્તિઓ બહાર આવે, અનેક ટ્રાન્ઝેક્શન બહાર આવે તેવી પણ શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી રહી છે અને આઈટી વિભાગના ડીડીઆઈ જે વિંગ છે તેના દ્વારા તપાસ કરાઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોકસી સાથેના જે વ્યવહારો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખુલશે તેવી પણ શક્યતાઓ હવે લોકો કરી રહ્યા છે અને જમીન લેવેચમાં બેનામી વ્યવહારોની શંકા થઈ રહી છે, જ્યારે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા પણ હવે સેવાઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે મેહુલ ચોકસીના રોકાણનું પગેરું શોધવા માટે ડીડીઆઈ વિંગ દ્વારા તપાસ કરાઈ રહી છે। અનેક બેનામી સંપત્તિઓ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વસંત ગજેરાએ વેવાઈના જમીન પ્રોજેક્ટમાં મોટા પાયે પણ રોકાણ કર્યું છે અને આઈટી વિભાગ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને આ એંગલમાં જે હવે બહાર આવશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ હવે અધિકારી દ્વારા 15 જેટલા સ્થળ પર હવે તપાસ થઈ રહી છે। અધિકારીઓ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે। જો કે ગજરા પરિવારના તમામ સભ્યોની પૂછપરછ પણ કરાય છે અને જે ઉદ્યોગ જગત છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। જે હીરા ઉદ્યોગના જે લોકો છે, જે લોકો સંકળાયેલા છે આ ઉદ્યોગની સાથે, તે લોકોમાં પણ ફફડાટ છે કે જે આઈટીનો જે રેલો છે તે તેમના ઘર સુધી અથવા તો તેમના ઓફિસ સુધી તેનો રેલો ન આવે તેવી પણ હવે આશા કરીને બેઠા છે। જ્યારે સુરતમાં પણ ગજેરા જે બંધુ છે ને બગદાણાને જે ત્યાં 72 કલાક આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિયલ એસ્ટેટ સાથે જે બગદાણા કરીને જે ઉદ્યોગકાર જોડાયેલા છે તેમના ઘર પણ તપાસ કરવામાં આવી છે અને જે વસંત ગજેરા છે તેવી પણ માહિતી સામે આવી કે વસંત ગજરાએ તેમના વેવાઈના ત્યાં મોટા પાયે જે સ્કીમ છે તેમાં રોકાણ કર્યું છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા હિંમત જીયાણી જોડાઈ ગયા છે। હિંમતભાઈ, ગજેરા બંધુઓ પર હવે આઈટી વિભાગે શંકા વ્યક્ત કરી છે, શું કહેશો? આજે હવે બધા પોતપોતાની રીતે બિઝનેસો કરતા હોય છે અને અવારનવાર આવી રીતે બધી જગ્યાએ આઈટીના દરોડા અને કાર્યવાહી થતી હોય છે। તો એ કાર્યવાહી અંદર મારે એટલું જ કહેવું છે કે કોઈ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ અને કોઈ ગુનાખોરી પણ ન રાખવી જોઈએ અને જે કોઈ તંત્ર છે તેમણે વ્યાજબી ધોરણે અને ન્યાયિક રીતે તપાસ કરવી જોઈએ। વસંતભાઈએ લગભગ કાલે એમને કીધું કે તંત્ર એમનું કામ કરશે અને અમે સંપૂર્ણ રીતે એમને સહકાર આપી રહ્યા છીએ। હિંમતભાઈ, હવે આ જે સમગ્ર પ્રકરણ છે તેમાં તેવી પણ માહિતી સામે આવી છે કે ધીરુભાઈ જે છે તે ભાજપની સાથે સંકળાયેલા છે। છેલ્લા કેટલાય સમયથી તેઓ ભાજપ પર નિશાન સાધતા હતા, તો પછી તમે આ જે ઘટના છે તેને રાજકીય એંગલથી કેવી રીતના જોઈ રહ્યા છો? જી હિંમતભાઈ। હાજી, એટલા જ માટે હું કહી રહ્યો છું કે ધીરુભાઈ હંમેશા સ્વતંત્ર રીતે આમ નાગરિકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે। તેમનું હંમેશા આ વર્તન રહ્યું છે। તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે પણ કામ કરી ચૂક્યા છે અને આ બાબત અને ધીરુભાઈના કોઈ પેલાની સાથે પૂર્વગ્રહ રાખીને જો તંત્ર કામ કરતું હોય તો એ વ્યાજબી ના ગણાય। જી બિલકુલ હિંમતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।